તો આટલો શ્રેષ્ઠ દુનિયાનો સૌથી સારામાં સારો ગ્રંથ લખ્યો. આપણને એવું થાય કે કોઈક ભગવાનનું નામ તો લખવું જોઈએ ને, પણ વ્યાસજીને ખબર હતી કે કલિયુગ શરૂ થશે ને પછી ધર્મના અને નાત જાતના ભેદભાવ બહુ વધી જશે. અને અત્યારે નથી, કેટલા ધર્મના ભેદભાવ થઈ ગયા. જો કદાચ રામમ પરમ ધીમહિ એવું લખે તો રામને માનવા વાળા લોકોને એવું થાત કે ભાગવતના પહેલા શ્લોકમાં ભગવાન રામને નમસ્કાર કર્યા તો આ ભાગવત માત્ર અમારું છે. જો શિવમ પરમ ધીમહિ એવું લખે તો શિવને માનવા વાળા લોકોને એવું થાત કે ભાગવત માત્ર ને માત્ર અમારું છે. શક્તિમ પરમ ધીમહિ એવું લખે તો જે શક્તિને માનવા વાળા છે, પણ અહીંયા કોઈ દેવનું નામ ન લખ્યું, ખાલી એટલું કીધું સત્યમ પરમ ધીમહિ. જે સત્ય છે એને અમે નમસ્કાર કરીએ છીએ. તો સત્ય કોને માનવા? મહાપુરુષો કહે છે કે આપણા જે ઈષ્ટદેવ હોય આ બધાય ભગવાન, આ ભગવાન ઓલા અને આ ભગવાન ઓલા, આ અલગ અલગ તો આપણે કર્યા. બાકી શાસ્ત્ર તો કહે કે આકાશમાંથી પડેલું જળ જેમ છેલ્લે સમુદ્રમાં ભળી જાય એમ કોઈ પણ દેવને નમસ્કાર કરો છેલ્લે તો કેશવમ પ્રતિગચ્છતિ, છેલ્લે ભગવાન કૃષ્ણને જ મળી જાય. સત્યમ પરમ ધીમહિનો મતલબ એ થાય કે જે દેવમાં, જે ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય એ જ આપણા માટે સત્ય હોય.